અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં મહુધા તાલુકાના મોટી ખડોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડામાં ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે। ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મોટી ખડોલ ગામ ખાતે અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી ખડોલ ગામ ખાતે અધિક વિકાસ કમિશનર શ્રી અને વિકસિત ભારત રથનો ગ્રામવાસીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું। કાર્યક્રમમાં ધરતી કરે પુકાર અને નુક્કડ નાટક દ્વારા ગ્રામવાસીઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતું નાટક રજૂ કરવામાં આવ્યું। મેરી કહાની મેરી જુબાનીના લાભાર્થીઓ પોતાની સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી। કાર્યક્રમમાં શ્રી ગૌરવ દહિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ 17 જેટલી સરકારી યોજનાઓના કાર્યરત સ્ટોલની મુલાકાત લીધી અને અધિકારીઓને જણાવ્યું હતું કે યાત્રામાં કોઈપણ લાભાર્થી સરકારની કોઈપણ યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેવી વિનંતી કરી હતી। સાથોસાથ શ્રી દહિયાને ગામમાં એક પણ બાળક કુપોષિત નથી અને સિકલ સેલ જેવી બીમારી ગામમાં આવી નથી, તે માટે તેમણે ગ્રામજનોને અને આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા। આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીઓ, સરપંચ, ઉપસરપંચ, પ્રાંત અધિકારી શ્રી કે.એસ. સુવેરા તેમજ બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। निशाबेन अंबादास परमार उज्ज्वला गैस योजना योजनाની કીટ અમને અહીંયાથી અર્પણ થશે। નિશાબેન ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત એમને આ કીટ વિતરણ થઈ રહી છે। ત્યારબાદ સંચાલિત બાળ વિકાસ યોજનામાં તંદુરસ્ત સ્પર્ધા જે છે તે બાળ સ્પર્ધાના અબાળક છે। સ્પર્ધા જે છે તે બાળ સ્પર્ધાના અબાળક